ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઓફ કાસ્કેડેડ સ્ટેજીસ આર્ટિકલ 15.4 સ્ટાર્ટ કર્યું હતું અને આપણે જોયું હતું કે લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઉપર કપલિંગ કેપેસિટર સીસી અને એમીટર બાયપાસ કેપેસિટર સીઈનો ઇફેક્ટ થાય છે, એનો અસર થાય છે. આપણે કપલિંગ કેપેસિટર સીસીના કારણે શું અસર થાય છે એ સ્ટડી કર્યું હતું અને ઓવરઓલ ફ્રીક્વન્સી જે છે ઓવરઓલ ફ્રીક્વન્સી F1 ઇઝ ઇક્વલ ટુ 125 હર્ટ્ઝ જેટલી થાય એ આપણે કેલ્ક્યુલેટ કરી હતી કપલિંગ કેપેસિટરના કારણે. હવે આપણે જોઈશું કે એમીટર બાયપાસ કેપેસિટર કારણે મારા લોઅર 3 dB ફ્રીક્વન્સી ઉપર શું ફરક પડે છે. હવે આર્ટિકલ 15.1 ઇફેક્ટ ઓફ એમીટર બાયપાસ કેપેસિટર જ્યારે હું તમને ભણાવતી હતી ત્યારે મેં લોઅર 3 dB ફ્રીક્વન્સી और लोअर कट ऑफ फ्रीक्वेंसी F1 is equal to Fp is equal to 1 plus HFE divided by 2 pi into CE by RS plus RI3 આવું એક ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું હતું where CE was the emitter bypass capacitance, HFE was the forward current transfer ratio, RS was the source resistance and RI3 was HIE plus HIE RS by R1 parallel R2. હવે for the first stage આપણા પાસે 3 સ્ટેજનું એક કાસ્કેડેડ એમ્પ્લીફાયર છે આપણા એક્ઝામ્પલમાં જે આપણે સ્ટડી કરીએ છીએ એનો આપણે ખાલી ફર્સ્ટ સ્ટેજ ઉપર ધ્યાન આપશું. તો મને ફર્સ્ટ સ્ટેજ માટે જોઈએ શું છે, એક તો HFE, બીજું RS, RI3 માટે મને HIE જોશે અને R1 પેરેલલ R2 જોશે અને બીજું CE1 જોશે. CE1 કારણ કે ફર્સ્ટ સ્ટેજનો છે એટલે. હવે આ એમ્પ્લીફાયર ઉપર ધ્યાન આપો, એના ખાલી ફર્સ્ટ સ્ટેજ ઉપર ધ્યાન આપો. ફર્સ્ટ સ્ટેજ માટે સોર્સ કોણ છે? ફર્સ્ટ સ્ટેજ માટે મારો સોર્સ રેઝિસ્ટન્સ શું હશે? RS. સોર્સ એટલે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે સોર્સ એટલે એક એવી વસ્તુ જેમાંથી મારી સિગ્નલ આવે છે. તો મારા ફર્સ્ટ સ્ટેજ માટે સોર્સ રેઝિસ્ટન્સ શું હશે? સોર્સ કોણ હશે? મારો VS. એટલે સોર્સ રેઝિસ્ટન્સ કેટલું હશે? RS. પછી ફર્સ્ટ સ્ટેજ માટે એમીટર બાયપાસ કેપેસિટર CE1 કેટલો છે? CE1 મારો અહીંયા 50 માઇક્રોફેરેડ છે. પછી R1 પેરેલલ R2 એ મારો 1 કિલો ઓહ્મ્સ છે. HFE 50 છે, HIE 1 કિલો ઓહ્મ્સ છે. હવે અહીંયા ફર્સ્ટ સ્ટેજ ઉપર ધ્યાન આપો. તો હું પહેલાં તો RS પ્લસ RI3 કેલ્ક્યુલેટ કરું છું. RS પ્લસ RI3, RS એટલે સોર્સ રેઝિસ્ટન્સ, જે ઉપર મેં તમને બતાડ્યો કે 600 ઓહ્મ્સ છે. 600 ઓહ્મ્સ એટલે 0.6 કિલો ઓહ્મ્સ. RI3 એટલે HIE પ્લસ HIE RS બાય R1 પેરેલલ R2. તો HIની જગ્યાએ 1 કિલો ઓહ્મ સબસ્ટિટ્યૂટ કર્યું. પછી અહીંયા HIE RS એટલે HIE મારો 1 કિલો ઓહ્મ્સ ઇન્ટુ RS એટલે 600 ઓહ્મ્સ વિચ ઇઝ 0.6 કિલો ઓહ્મ્સ અને R1 પેરેલલ R2 ઉપર મેં તમને બતાવ્યું હતું કે R1 પેરેલલ R2 પણ 1 કિલો ઓહ્મ્સ છે. તો એ સબસ્ટિટ્યૂટ કરતાં RS પ્લસ RI3 ફોર ફર્સ્ટ સ્ટેજ ઇઝ 2.2 કિલો ઓહ્મ્સ. હવે ફર્સ્ટ સ્ટેજ માટે લોઅર 3 dB ફ્રીક્વન્સી F1 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ HFE બાય 2 પાઈ RS પ્લસ RI3 CE1. હવે મેં તમને ઉપર બતાડ્યું કે મારું CE1 50 માઇક્રોફેરેડ છે, HFE 50 છે. RS પ્લસ RI3 જે આવાળો છે એ ઉપર કેલ્ક્યુલેટ કર્યો છે
2.2 કિલો ઓહ્મ્સ. એટલે બધી વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરતાં તમને ફર્સ્ટ સ્ટેજ માટે લોઅર 3 dB ફ્રીક્વન્સી 74 હર્ટ્ઝ મળશે. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે જ્યારે કપલિંગ કેપેસિટર માટે લોઅર 3 dB ફ્રીક્વન્સી સ્ટડી કરતા હતા ત્યારે આપણે જોયું હતું કે મારો જે ફર્સ્ટ સ્ટેજ છે ને એ સેકન્ડ સ્ટેજના માટે સોર્સના તરીકે કામ કરે છે. ફર્સ્ટ સ્ટેજનો જે લોડ છે RL1 that acts as a source for the second stage. ફરીથી આ સેન્ટેન્સ વાંચો. આ વસ્તુ કાલે મેં તમને રીઝન સાથે શીખવાડી હતી. The load resistance RL1 of first stage acts as the source for the second stage. કે સેકન્ડ સ્ટેજનો સોર્સ કોણ છે? તો ફર્સ્ટ સ્ટેજનો લોડ રેઝિસ્ટન્સ RL1. આ વસ્તુ મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડી હતી કે સેકન્ડ સ્ટેજ માટેનો સોર્સ રેઝિસ્ટન્સ શું હશે? RL1. એનું રીઝન મેં કાલે તમને ડિટેલમાં સમજાવ્યું હતું. હવે એ જ વસ્તુ અહીંયા વાપરશું કે સેકન્ડ સ્ટેજનો જે RS સોર્સ રેઝિસ્ટન્સ છે એની દેટ ઇઝ નથિંગ બટ લોડ રેઝિસ્ટન્સ ઓફ ફર્સ્ટ સ્ટેજ RL1. તો અહીંયા RS છે એની જગ્યાએ RL1 વાપર્યો અને RI3 શું છે? RI3 શું થાય છે? HIE પ્લસ HIE ઇન્ટુ RS બાય R1 પેરેલલ R2. હવે અહીંયા જુઓ, અહીંયા RS હતું એની જગ્યાએ મેં RL1 સબસ્ટિટ્યૂટ કર્યું. મેં તમને કીધું ને જ્યાં તમારો RS છે સોર્સ રેઝિસ્ટન્સ ફોર સેકન્ડ સ્ટેજ ઇઝ નથિંગ બટ RL1. તો તમારું અહીંયા જે HIE પ્લસ HIE ઇન્ટુ RS બાય R1 પેરેલલ R2 છે ને એમાં આ જે RS છે એની જગ્યાએ તમે RL1 સબસ્ટિટ્યૂટ કરો. તો આ ઇક્વેશનમાં આવીએ તો RSની જગ્યાએ RL1 સબસ્ટિટ્યૂટ કર્યું. પછી આ RI3 ઇઝ ઇક્વલ ટુ HIE પ્લસ HIE ઇન્ટુ અહીંયા RS આવું જોઈએ એની જગ્યાએ મેં RL1 સબસ્ટિટ્યૂટ કર્યું છે ડિવાઇડેડ બાય R1 પેરેલલ R2. હવે RL1 એટલે 2 કિલો ઓહ્મ્સ. આપણે ખબર છે RL1 2 કિલો ઓહ્મ્સ છે. HIE 1 કિલો ઓહ્મ્સ છે. RL1 ફરીથી 2 કિલો ઓહ્મ્સ છે. R1 પેરેલલ R2 1 કિલો ઓહ્મ્સ છે. તો સેકન્ડ સ્ટેજ માટે મારું RS પ્લસ RI3 થઈ ગયું 5 કિલો ઓહ્મ્સ. બરાબર. હવે આને તમે F1ની લોઅર 3 dB ફ્રીક્વન્સીની ફોર્મ્યુલામાં નાખો. સેકન્ડ સ્ટેજ માટે લોઅર 3 dB ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ HFE બાય 2 RL. આપણો આ જે છે આપણી આ ફોર્મ્યુલા છે, આ ફોર્મ્યુલામાં શું કરવાનું છે? જે સોર્સ રેઝિસ્ટન્સ RS છે એની જગ્યાએ હું RL1 સબસ્ટિટ્યૂટ કરીશ, કારણ કે સેકન્ડ સ્ટેજનો સોર્સ રેઝિસ્ટન્સ શું છે? RL1. આ વાળા ફોર્મ્યુલામાં હું RSની જગ્યાએ આ જે RS છે એની જગ્યાએ હું RL1 સબસ્ટિટ્યૂટ કરીશ, કારણ કે સેકન્ડ સ્ટેજનો સોર્સ રેઝિસ્ટન્સ મારો RL1 છે. એટલે કે આ ફોર્મ્યુલામાં RSની જગ્યાએ RL1 અને CE1 જે છે એની જગ્યાએ CE2, કારણ કે આપણે સેકન્ડ સ્ટેજની વાત કરીએ છીએ. હવે આ ફોર્મ્યુલામાં આપણે CE2 તમે ઉપર જઈને જોશો એ સર્કિટમાં, તો એ સર્કિટમાં તમે જોશો કે તમારો CE2 જે છે, જ્યાં વેલ્યુઝ બધી લખેલી છે CE1 CE2 CE3, એમાં જઈને જુઓ તમે તો CE2 તમારી 25 માઇક્રોફેરેડ છે. તો CE2ની જગ્યાએ 25 માઇક્રોફેરેડે પુટ કર્યું અને RL1 પ્લસ RI3 એટલે કે આ જે છે RL1 પ્લસ RI3 એ મેં 5 કિલો ઓહ્મ્સ લખ્યું. અહીંયા 5 કિલો ઓહ્મ સબસ્ટિટ્યૂટ કર્યું. તો તમારો સેકન્ડ સ્ટેજ માટે લોઅર 3 dB ફ્રીક્વન્સી થઈ જશે और लोअर कट ऑफ फ्रीक्वेंसी તમારી 64 હર્ટ્ઝ થઈ જશે. હવે થર્ડ સ્ટેજ ઉપર આવીએ. The load resistance RL2 is equal to 2 kilo ohms of the second stage acts as the source resistance for the third stage.
હવે આ વસ્તુ પણ મેં તમને કપલિંગ કેપેસિટર્સ કરાવતી હતી ત્યારે સમજાવી હતી કે થર્ડ સ્ટેજ માટે સોર્સનો કામ કોણ કરે છે? સેકન્ડ સ્ટેજ. તો થર્ડ સ્ટેજનો સોર્સ રેઝિસ્ટન્સ કેટલો હશે? મારો સેકન્ડ સ્ટેજનો આઉટપુટ રેઝિસ્ટન્સ જે છે. સેકન્ડ સ્ટેજનો આઉટપુટ રેઝિસ્ટન્સ શું છે? સેકન્ડ સ્ટેજનો આઉટપુટ રેઝિસ્ટન્સ મારો RL2 2 કિલો ઓહ્મ્સ છે. આ વસ્તુ મેં તમને અહીંયા કરાવી છે લાસ્ટ લેક્ચરમાં મેં તમને કરાવ્યું છે કે થર્ડ સ્ટેજ માટે તમારું સોર્સ રેઝિસ્ટન્સ એ કેટલું થશે? RL2 થશે. આ વસ્તુ મેં તમને રીઝન સાથે લાસ્ટ લેક્ચરમાં કરાવી છે. હવે એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. ધ લોડ રેઝિસ્ટન્સ RL2 of second stage acts as the source resistance RS for the third stage. થર્ડ સ્ટેજમાં RSની જગ્યાએ હું થર્ડ સ્ટેજમાં જે RS છે એની જગ્યાએ હું RL2 લખી દઈશ. બરાબર. તો હવે RS પ્લસ RI3 ઇઝ ઇક્વલ ટુ RL2 પ્લસ RI3. બરાબર. હવે RI3ની જગ્યાએ હું શું લખી શકું? RI3 ઇઝ ઇક્વલ ટુ RI3 એટલે HIE પ્લસ HIE ઇન્ટુ RS પ્લસ R1 પેરેલલ R2. અહીંયા RS હોય એની જગ્યાએ મેં RL2 રાખ્યું છે, કારણ કે આપણે RSની જગ્યાએ થર્ડ સ્ટેજનો સોર્સ રેઝિસ્ટન્સ શું છે? RL2. અહીંયા જો RI3 is equal to HIE પ્લસ HIE ઇન્ટુ RS પ્લસ R1 પેરેલલ R2. હવે થર્ડ સ્ટેજ માટે RS કેટલું છે? થર્ડ સ્ટેજ માટે RS ઇઝ ઇક્વલ ટુ RL2 છે. તો અહીંયા જે RS છે એની જગ્યાએ RL2 સબસ્ટિટ્યૂટ કર્યું એટલે તમારું કેટલું થઈ જશે? HIE ઇન્ટુ પ્લસ RI3. થર્ડ સ્ટેજ માટે RI3 શું થઈ જશે? HIE પ્લસ HIE ઇન્ટુ આની જગ્યાએ RL2, અહીંયા RL2 ડિવાઇડેડ બાય R1 પેરેલલ R2. તો એ જ વસ્તુ મેં લખી છે અહીંયા જો HIE પ્લસ HIE ઇન્ટુ RL2 ડિવાઇડેડ બાય R1 પેરેલલ R2. એ મેં RI3ની જગ્યાએ લખ્યું. તો હવે તમારું કંઈક આવી ઇક્વેશન આવી RL2 પ્લસ HIE પ્લસ HIE ઇન્ટુ RL2 બાય R1 પેરેલલ R2. હવે RL2ની વેલ્યુ તો 2 કિલો ઓહ્મ્સ છે જ. HIEની વેલ્યુ મારી છે 1 કિલો ઓહ્મ્સ. એ સબસ્ટિટ્યૂટ કરી અને R1 પેરેલલ R2 પણ આપણે જોયું છે. R1 પેરેલલ R2 પણ મારું 1 કિલો ઓહ્મ્સ છે. તો મારું થર્ડ સ્ટેજ માટે RS પ્લસ RI3 શું થઈ જશે? 5 કિલો ઓહ્મ્સ. હવે મારું લોઅર 3dB ફ્રીક્વન્સી ની ફોર્મ્યુલા શું છે? લોઅર 3dB ફ્રીક્વન્સીની ફોર્મ્યુલા છે 1 પ્લસ HFE બાય 2 પાઈ RS પ્લસ RI3 ઇન્ટુ CE. હવે અહીંયા થર્ડ સ્ટેજ છે એટલે થર્ડ સ્ટેજનું એમીટર બાયપાસ કેપેસિટર CE3 વાપર્યું છે કારણ કે થર્ડ સ્ટેજનું એમીટર બાયપાસ કેપેસિટર છે. હવે થર્ડ સ્ટેજ માટે RS પ્લસ RI3 કેટલું કેલ્ક્યુલેટ કર્યું આપણે? 5 કિલો ઓહ્મ્સ. એટલે અહીંયા RS પ્લસ RI3ની જગ્યાએ 5 કિલો ઓહ્મ્સ. અને CE3 કેટલું આપણે કેલ્ક્યુલેટ કર્યું? CE3 આપણે આપેલું છે સર્કિટમાં. ઉપર જઈને જુઓ તો તમારું CE3 25 માઇક્રોફેરેડ છે. એ બધી વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરતા તમારું લોઅર 3dB ફ્રીક્વન્સી થર્ડ સ્ટેજ માટે 64 હર્ટ્ઝ થશે. તો થર્ડ સ્ટેજ માટે લોઅર 3dB ફ્રીક્વન્સી ઇઝ 64 હર્ટ્ઝ. નાવ ઓવરઓલ રિસ્પોન્સ આપણે જો અહીંયા આપણે ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ, અહીંયા ફર્સ્ટ સ્ટેજ માટે F1 કેલ્ક્યુલેટ કર્યો જે 74 હર્ટ્ઝ આવ્યો. સેકન્ડ સ્ટેજ માટે F1 કેલ્ક્યુલેટ કર્યો જે 64 હર્ટ્ઝ આવ્યો. અને થર્ડ સ્ટેજ માટે F1 કેલ્ક્યુલેટ કર્યો જે 64 હર્ટ્ઝ આવ્યો.
હવે આપણે ઓવરઓલ રિસ્પોન્સ કેલ્ક્યુલેટ કરશું. આપણે દરેક સ્ટેજ માટે દરેક સ્ટેજ માટે આપણે F1 કેલ્ક્યુલેટ કર્યો હતો. હવે આપણે આખા જે ત્રણેય સ્ટેજનો ઓવરઓલ લોઅર 3dB ફ્રીક્વન્સી ઓવરઓલ F1 કેલ્ક્યુલેટ કરશું. એટલે ઓવરઓલ વેલ્યુ ઓફ F1 કેલ્ક્યુલેટ કરશું. આપણી પાસે શું છે? આપણે કેલ્ક્યુલેટ કરેલા છે F1 ફોર થર્ડ સ્ટેજ, F1 ફોર સેકન્ડ સ્ટેજ અને F2 ફોર ફર્સ્ટ સ્ટેજ. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ સ્ટેજ અલગ અલગ સ્ટેજીસ માટે મારી પાસે F1 છે. એમ્પ્લીફાયરના અલગ અલગ સ્ટેજીસ માટે મારી પાસે F1 છે. એ આપણે કેલ્ક્યુલેટ કર્યું. હવે એ ત્રણેય સ્ટેજીસને હું ભેગા કરું અને કાસ્કેડેડ એમ્પ્લીફાયર બનાવું 3 સ્ટેજનું, ત્યારે મારી ઓવરઓલ ત્રણેયને હું સાથે કન્સિડર કરું આ રીતે. જો આ ફર્સ્ટ સ્ટેજની F1 મારી આવી હતી 74 હર્ટ્ઝ, સેકન્ડ સ્ટેજની મારી આવી હતી 64 હર્ટ્ઝ અને થર્ડ સ્ટેજની આવી હતી 64 હર્ટ્ઝ. હવે મને શું કરવું છે કે આ ત્રણેય જે સ્ટેજીસ છે ને એને સાથે મળીને આખી સર્કિટનો મારો ઓવરઓલ F1 કેટલો હશે, ઓવરઓલ લોઅર 3dB ફ્રીક્વન્સી કેટલી હશે, તો એ આપણે આમાં કેલ્ક્યુલેટ કરશું આ ફોર્મ્યુલાથી. આ ફોર્મ્યુલા પણ આપણે કપલિંગ કેપેસિટર જ્યારે કરતા હતા ને એમાં જોયું હતું કે F1n ઇઝ ઇક્વલ ટુ F1 બાય √2 ⁻n−1. જો આ આપણે જોયું હતું, આ ફોર્મ્યુલા આપણે જોયો હતો. હવે સેમ ફોર્મ્યુલા વાપરશું જેમાં n શું હતો? નંબર ઓફ સ્ટેજીસ. હવે અઝ્યુમિંગ F1 ઇઝ ઇક્વલ ટુ 64, એટલે હવે તમે ધારો કે તમે તમારા CE1, CE2, CE3, RS, RL1 આ બધા એવી રીતે સિલેક્ટ કરે છે, તમારા જે કોમ્પોનન્ટ્સ છે એવી રીતે સિલેક્ટ કર્યા કે તમારા ફર્સ્ટ સ્ટેજનું F1 પણ 64 આવે. હમણાં 74 છે ભલે, કારણ કે તમારા બધા અલગ અલગ છે, F1 બધી અલગ અલગ છે, ક્યાંક 74 છે, ક્યાંક 64 છે. પણ તમે અઝ્યુમ કરો કે તમે તમારું CE1, RS, પછી HFE અને RL1 એ બધા એવી રીતે ચૂઝ કર્યા છે કે તમારા બધા સ્ટેજીસનું F1 લોઅર 3dB ફ્રીક્વન્સી સરખી છે. ધારો કે મારા ફર્સ્ટ સ્ટેજની લોઅર 3dB ફ્રીક્વન્સી 64 છે, સેકન્ડ સ્ટેજની પણ 64 છે અને થર્ડ સ્ટેજની પણ 64 છે. તો ઓવરઓલ કેટલું થઈ જશે? ઓવરઓલ થશે F1 અઝ્યુમિંગ F1 ઇઝ ઇક્વલ ટુ 64. તમારું F1 બાય √2 માં નાખતા n મારો 3 છે, બિકોઝ આપણે 3 સ્ટેજીસની વાત કરી છે. તમારું શું થઈ જશે? ઓવરઓલ રિસ્પોન્સ થશે 125 હર્ટ્ઝ. બરાબર. નાઉ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ કપલિંગ કેપેસિટર એન્ડ એમીટર બાયપાસ કેપેસિટર. હવે તમે જુઓ તો કપલિંગ કેપેસિટર કારણે F1 કેટલું છે? એમીટર બાયપાસ કેપેસિટર જે છે એના કારણે મારો 125 હર્ટ્ઝ છે, વિચ મીન્સ કે એમીટર બાયપાસ કેપેસિટર ઓફ ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ એન્ડ થર્ડ એમીટર બાયપાસ કેપેસિટર ઓફ ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ એન્ડ થર્ડ સ્ટેજ, એ ત્રણેયના કારણે મારી F1 કેટલી છે? 125 હર્ટ્ઝ. એટલે કે જે મારા એમીટર બાયપાસ કેપેસિટર છે CE1, CE2 અને CE3, આ ત્રણેયના કારણે મારી F1 કેટલી છે? 125 હર્ટ્ઝ.
which means મારું CE1 CE2 અને CE3 આ ત્રણેયના કારણે મારી F1 કેટલી છે? આ ત્રણેયના કારણે મારી F1 કેટલી છે? 125 હર્ટ્ઝ. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું આપણે જોયું હતું એક વસ્તુ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે કપલિંગ કેપેસિટર, આ જે કપલિંગ કેપેસિટર છે, કપલિંગ કેપેસિટરના ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ અને થર્ડ સ્ટેજ ત્રણેયના કારણે જે મારી ઓવરઓલ ફ્રીક્વન્સી આવતી હતી, એ હતી 125 હર્ટ્ઝ. તો 125 હર્ટ્ઝ શું છે? ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ અને થર્ડ સ્ટેજના કપલિંગ કેપેસિટરને કારણે જે F1 છે એ. તો આ જો અહીંયા CC1 CC2 અને CC3 આ ત્રણેયના કારણે F1 કેટલો છે? 125 હર્ટ્ઝ. એટલે કે મારા કપલિંગ કેપેસિટર કારણે મારી ફ્રીક્વન્સી છે 125 હર્ટ્ઝ. F1 છે 125 હર્ટ્ઝ અને એમીટર બાયપાસ કેપેસિટરના કારણે પણ મારી F1 છે 125 હર્ટ્ઝ. ઓલરાઈટ, તમે આ જ વસ્તુ મેં અહીંયા વાપરી છે ઇક્વેશનમાં. હા, જો કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ કપલિંગ કેપેસિટર એન્ડ એમીટર બાયપાસ કેપેસિટર. હવે કપલિંગ કેપેસિટર અને એમીટર બાયપાસ કેપેસિટર બંને કેપેસિટરના કારણે શું અસર પડે છે? એ બંનેનો કમ્બાઇન્ડ ઇફેક્ટ, એ બેને ભેગા કરી દો તો શું થશે? તો ટેકિંગ F1 ઇઝ ઇક્વલ ટુ 125 હર્ટ્ઝ. આપણે જોયું કે કપલિંગ કેપેસિટર અને એમીટર બાયપાસ કેપેસિટર આ બંનેના કારણે, કપલિંગ કેપેસિટરના કારણે પણ મારી F1 125 હર્ટ્ઝ છે અને એમીટર બાયપાસ કેપેસિટર કારણે પણ મારી F1 125 હર્ટ્ઝ છે. સો ટેકિંગ F1 is equal to 125 hertz for both કપલિંગ કેપેસિટર એન્ડ એમીટર બાયપાસ કેપેસિટર. હવે આ કેસમાં છે ને આપણે n is equal to 2 કન્સિડર કરશું, કારણ કે આપણી પાસે બે કેપેસિટર છે. અહીંયા જો વી હેવ 2 C's અહીંયા લખ્યું છે, એક તો છે CC અને એક છે CEs. તો n is equal to 2 સબસ્ટિટ્યૂટ કરશું આપણે ઓવરઓલ ફ્રીક્વન્સીવાળી ફોર્મ્યુલામાં. સેમ આપણે જે ઓવરઓલ ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરવા વાપરી હતી, એ જ સેમ ફોર્મ્યુલા વાપરીએ છીએ. F1 બાય અંડર રૂટ ઓફ 2 રેઝ ટુ 1/n-1. હવે n ઇઝ ઇક્વલ ટુ 2 અને F1 ઇઝ ઇક્વલ ટુ 125 સબસ્ટિટ્યૂટ કરતાં તમારું લોઅર 3 dB ફ્રીક્વન્સી F1 શું થઈ જશે? 194 હર્ટ્ઝ. એટલે કે તમારા 3 એમીટર બાયપાસ કેપેસિટર અને 3 કપલિંગ કેપેસિટર કારણે તમારી લોઅર 3 dB ફ્રીક્વન્સી કેટલી થઈ? 194 હર્ટ્ઝ. which means તમારા જે 6 કેપેસિટર્સ છે, CC1, બીજું CC2, ત્રીજું CC3, ચોથું CE1, પાંચમું CE2 અને છઠ્ઠું CE3, આ 6 કેપેસિટર કારણે મારી લોઅર 3 dB ફ્રીક્વન્સી કેટલી આવી? લોઅર 3 dB ફ્રીક્વન્સી F1 કેટલું આવ્યું? 194 હર્ટ્ઝ. થેન્ક યુ.